એ બા કેમ નથી બોલતા બા? એ વાર બાને બોલાવ્યા, બા કેમ જવાબ નથી દેતા? ચાલે જોઈ લો બાને શું થયું છે. સારું નહીં હોય ને તો જ બા જવાબ નહીં દેતા. જાને બાને પૂછી લો. રોમ રોમ ભાઈઓ. એ બા બા યારની તમને બોલાવો છું, કેમ જવાબ નથી દેતા? કેમ કે વાંધો છે તમને? અહીં ફાવે તો છે ને સુરતમાં? જે વાંધો એ દર્શાવો તમે ને બોલો તમે, તો મને ખબર પડે ને કે તમને શું વાંધો છે. યારની જોઉં છું મુંજાઈને બેઠા છે બા. બોલો જી. ક્યાંય દુબન જડી જાય બસ અહીંયા નહીં આવી આજ આઈ બી ક્યાંય છે બસ અહીંયા ટોપિકીને પે પડી આમ ઓલામાં જાય નોમાં જાય બસ આ રૂમની માઈ પર જ બેવાનું ઊભું કે હાલો બા તમને પણ તેડી જાઓ કે પણ તેડી જાઓ કે કાંઈ કે કાંઈ તમારે ક્યાં જવાનું છે બોલ ને મને કોઈ ચોપાટીએ લઈ જાઓ કે કોઈ હોટલમાં લઈ જાઓ તો હાર પડે તો બોલ કે ક્યાં ચોપાટીમાં જવું છે હાસ તો જાય તો ખરા એ તો ત્યાં તમે શું ખાશો? હવે મેં પાણીપુરી ખવડાવતો એ મારે થોડુંક જોઈએ વટા બે પૂરી ખાવતા ત્યાં ખરાઈ ગયો પણ ક્યાંક લઈ કે આવું તો એમ થાય કે નાખા મને ફરવા લઈ ગયું શેક તમને ઈ વાંધો છે એમને પાણીપુરી ખાવી છે ચોપાટીમાં જઈને વાહ. તો મારા મિત્રોને પૂછી જો કે બાને પાણીપુરી ખવડાવવા લઈ જવાય કે નહીં. તમે જ કયો કમેન્ટમાં કે બા આવડી ઉંમરે પાણીપુરી ખાવાનું કે છે, એને ખવડાવી કે નહીં તે મને કમેન્ટમાં જણાવજો. વાહ જગુણા મને તો આજ તો બહુ મજા આવી ગયો અને રાત તો આનંદ નો દી ઉગી ગયો કે મારી બહુ મને પાણીપુરી ખાવા લેશે. હારું હારું તો મને મોઢામાં પાણી માંડ્યું આવું. તો ચાલો બા તૈયાર થઈ જાઓ, આપણે બધા ચોપાટીમાં પાણીપુરી ખાશું ને મજા કરશું. બહુ મજા આવશે, પાણીપુરી ખાવી છે અને હોટલમાં જવું છે.